અને રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। રાજકોટના ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। મગફળી અને કપાસના પાક નિષ્ફળ જવાનો ડર તો વરસાદ ખેંચાતા પિયત પાકને વધુ અસર થવાની શક્યતા પણ છે। જિલ્લામાં 5.21 લાખ હેક્ટરમાં પાકનું વાવેતર થયું છે તો મગફળીનું 3.24 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। આ સાથે કપાસનું પણ 1.8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે। રાજકોટ જિલ્લામાં આજની સ્થિતિ જે એવરેજ વરસાદ છે એની સામે 47% જેટલો આખા જિલ્લાનો વરસાદ નોંધાયો છે, જેમાં બાકી તાલુકાઓમાં સારો છે, જ્યારે ઉપલેટા અને વિછિયા તાલુકાઓમાં 27 થી 30% જેટલો વરસાદ નોંધાયો છે। પાક પરિસ્થિતિની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં કુલ 5.23 લાખ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે, જેમાં મુખ્યત્વે મગફળી અને કપાસનો પાક છે। મગફળી પાકમાં અત્યારે ફૂલની અવસ્થા અને સોયા ભરાવાની અવસ્થા ચાલુ છે પાકમાં, તો એમાં જો હજુ પણ વરસાદ ખેંચાય તો એમાં થોડી ઘણી નુકસાન થવાની સંભાવના રહેલી છે।